રાજપીપળા શહેરમાં હવે દૂધના વેચાણમાં પણ દૂધ આપનાર ડેરીવાળા ગ્રાહકોને છેતરી રહ્યા હોવાનું જોવા મળ્યું છે. કેમ કે આજે 4 તારીખે કોઈ પણ ગ્રાહક દૂધની થેલી ખરીદી તો આ થેલી ઉપર 6 તારીખ મારેલી હોય છે. એટલે કે 2 દિવસ આગળની તારીખ હોવાથી કેટલીક સ્થાનિક ડેરીવાળા કેટલાક ગ્રાહકોને ખબર નહીં હોવાથી તાજું દૂધ હોવાનું જણાવી છેતરે છે. જોકે 1 દિવસ બાદ પણ થેલીનું દૂધ પીવામાં આવે તો તેનો સ્વાદ અલગ જણાય છે. અને હાલમાં પડી રહેલી 40 થી 42 ડિગ્રી ગરમીમાં આવું વાસી દૂધ પીવું આરોગ્ય માટે પણ હાનિકારક છે. આમ તો દેશમાં બનાવટી દૂધ ઘણી જગ્યાથી પકડાય છે, જેમાં શેમ્પૂમાંથી કે અન્ય વસ્તુ નાખી બનાવટી સસ્તું દૂધ બનાવી 2 નંબરિયા તગડી કમાણી કરતા હોય છે. જોકે મોટા શહેરોમાં ફૂડ એન્ડ ડ્રગ ખાતું ચેકિંગ કરી દંડ વસૂલ કરી કાર્યવાહી કરે છે, પરંતુ નર્મદા જિલ્લામાં આ વિભાગની કોઈ ઓફિસ નથી. માટે ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ક્યારેક રાજપીપળામાં આવે છે, માટે રાજપીપળામાં આ વિભાગની કચેરી ખુલ્લી મુકાય તેવી માંગ છે. જોકે અમે આ ડેરીના હેલ્પલાઇન નંબર પર કોલ કરી તપાસ કરી તો ત્યાંથી એમ જાણવા મળ્યું કે 6 તારીખ એટલે યુઝ બાય ડેટ લખેલી હોય છે, એટલે તમે 6 તારીખ સુધી આ દૂધનો ઉપયોગ કરી શકો. પરંતુ ગ્રાહકો તો તારીખ વાંચીને તાજું દૂધ છે કે વાસી દૂધ છે એમ જ સમજતા હોય છે. માટે ડેરીવાળાએ એક ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને સમજાય તે રીતે સ્પષ્ટ ગુજરાતીમાં વિગતો લખવી જ જોઈએ.